એક નજર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પર સુરતના ઘર આંગણે યોજાયો આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ। દેશ વિદેશના 97 જેટલા પતંગબાજોએ આ પતંગ ઉત્સવમાં લીધો હરખભેર ભાગ। અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારના 9 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા દરમિયાન શહેરની ઉત્સવ પ્રિય અને પતંગ પ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું। આ મહોત્સવનું ઉદ્ઘાટન મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ મવાણીના હસ્તે થયું। પતંગ ઉત્સવમાં રિમોટ પતંગ, ઇન્ડિયા સાથે શ્રીરામ અને હનુમાનની છબીવાળી પતંગ સાથે સુંદર અને અનોખો આકર્ષણ પડતો અયોધ્યાના રામ મંદિર અને રામ ભગવાનનો ફોટો સાથેની એક વિશાળ પતંગ જોવા મળી। हमारे 10 वर्ष से घरे आया है इंटरनेशनल काइट फेस्टिवल। वो बड़ी अलग अलग जगह पर कंट्री में अमे करता आया है અને આ એક 22 જે જાન્યુઆરીએ રામ મંદિરનું ફંક્શન પીએમ મોદી દ્વારા થવાનું છે એનું ઓપનિંગ, તેનું અમે આ એક કાઇટ બનાવેલો હતો। પેપર પહેલા પેપર પરથી બનાવેલો હતો। એ પેપર પરથી આ અમે કલરફુલ પેપર જેનું જીક વરીથી કામ કરવામાં મંદિર બનાવાયું છે। સ્પેશિયલ સુવર્ણ મંદિર થી નામથી ઓળખાય છે, રામ મંદિરથી। એને અમે આ બહુ ખુશી થાય છે કે મેં આ મંદિરનું બનાવ્યું છે, કારણ કે આ મંદિર એક એવું છે અત્યારે કે જે એકદમ પ્રખ્યાત છે અને રામ ભગવાનથી છે, તો મને બહુ ખુશી છે કે આ મંદિર મેં બનાવ્યું છે। And I'm always so happy to come here. It's my 3rd time in Gujarat, and the people are always so welcoming, which is why I keep coming back. It feels like I'm coming home. It's my home away from home at this point. And it's so colorful, the culture is so rich, and the dancing we're shown is so amazing, and I'm so honored to be shown it, and I'm so happy to share my joy of kiting with the Indian people. માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી હતા ત્યારથી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મોટા પાયા ઉપર પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રે સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે। આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને લોકો ઉપસ્થિત છે, વિવિધ રાજ્યોના લોકો ઉપસ્થિત છે અને ખાસ કરીને વિવિધ દેશોમાંથી પણ અહીંયા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે।